નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સારું ને? ઓકે, 15મો નાઇટ્રોજન સમૂહ પૂરો થવા આવ્યો આજે. બીજા રાહ જોઈને ઉભા જ છે ભાઈ. 16મો, 17મો, 18મો સમૂહ. પણ એનો જે છેલ્લો ટોપિક છે ઓક્સો એસિડ, બરાબર? ઓક્સો એસિડની તમારી પાસે માહિતી આપવી છે. તો અહીંયા આગળ એક સીધું જ પ્રશ્ન તમારી પાઠ્યપુસ્તકની અંદર એક જ આપેલો છે, ચેક કરી લો, જે મેં અહીંયા મૂકેલું છે કે ભાઈ તમારે ફોસ્ફરસના ઓક્સો એસિડ વિશેની સમજૂતી આપવાની છે. આ તમારો ક્વેશ્ચન છે, બરાબર? મેળવી આપજો, ફોસ્ફરસના ઓક્સો એસિડ વિશે માહિતી આપો. ઓકે, હવે એમાં ટુકડા પણ પૂછી શકે, ઘણું બધું. આપણું હેડિંગ છે પહેલેથી છેક સુધી શીખી લેવાનું. પણ અહીંયા આગળ જે હું ઉપયોગ કરું છું આ સાઈડનો, એ પહેલા તમે ચેક કરો. આમ તો આપણે કહેલું જ છે કે ભાઈ દરેક તત્વો, દાખલા તરીકે નાઇટ્રોજન સમૂહ છે એટલે હેડિંગ આપી દઉં કે 15મો સમૂહ. 15મા સમૂહના દરેક તત્વો તમને ઓક્સો એસિડ આપે જ. ઓક્સો એસિડ છે, નવો શબ્દ છે અને હવે એનો ઉપયોગ આવવાનો દરેક સમૂહમાં, એટલે ખાસ જોજો કે ભાઈ 15મા સમૂહમાં આપણે જો નીચે જઈએ તો પહેલું જ તત્વ નાઇટ્રોજન છે. તો નાઇટ્રોજનના તમને ખબર છે, ખાલી એમ બે ટપકા મૂકી દઉં છું, કાંઈક સમાડવા છે આપણે. તો H2N2O2 હતું, યાદ આવે? હાઇપો નાઇટ્રસ એસિડ હતો. અચ્છા, HNO2 તો કે નાઇટ્રસ એસિડ છે, અને HNO3 કરી દઉં તો નાઇટ્રિક એસિડ છે. આ આપણા જે જાણીતા છે એવા જ આપણે નામ લખેલા છે. એટલે નાઇટ્રોજન તત્વ જે છે, નાઇટ્રોજન તત્વ એના તમારી પાસે જે મૂક્યા છે હાઇપો નાઇટ્રસ એસિડ, નાઇટ્રસ એસિડ, નાઇટ્રિક એસિડ. એવી રીતે ફોસ્ફરસ માટેની જે વિગત છે એમાં હું ખાલી એરો મૂકી દઉં છું, 1 નંબર અને 2 નંબર. થોડી વધારે ડિટેલ તમે શીખવાના છો. આર્સેનિક છે તો એમાં H3ASO3 આર્સેનિયસ એસિડ અને H3ASO4 આર્સેનિક એસિડ બની શકે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. તો એન્ટીમનીમાં પણ તમારી પાસે ગુજરાતી નામ આપી દઉં, એનું નામ પડે એન્ટીમોનસ એસિડ અને એન્ટીમોનિક એસિડ, બરાબર? એટલે આપણે જે ઓક્સો એસિડની ચર્ચા કરવા માંગીએ છીએ એમાં પહેલું જ જે નાઇટ્રોજન તત્વ છે એના તમે 3 ઓક્સો એસિડ કીધા. આ આપણું ફોસ્ફરસ છે, તો ફોસ્ફરસમાં બે સિરીઝ બનાવું, જે આપણે બાજુમાં કોષ્ટક બનાવીએ છીએ. આર્સેનિકમાં જશો એટલે આને ખાલી ટીક માર્ક કરી દઉં છું, તો આર્સેનિયસ અને આર્સેનિકસ છે. અને એન્ટીમનીમાં એન્ટીમોનસ અને એન્ટીમોનિક એસિડ બની જાય. તો આ નાઇટ્રોજન સમૂહના દરેકના ઓક્સો એસિડ મેં આપી દીધા. હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ આ નોંધ તરીકે તમને આપું છું, આ તમારે યાદ રાખવાનો અથવા નોટ ડાઉન કરી લેજો. અહીંયા શબ્દ છે ફોસ્ફરસ એસિડની શ્રેણી છે અને સિરીઝ છે ને ફોસ્ફોરિક એસિડની શ્રેણી, એવો શબ્દ મૂક્યો છે. તો ઓર્ગેનિકમાં તમારી પાસે બની દેવું, બેન્ઝીનમાં એક વિસ્થાપન ગમે તે સ્થાને જોડાઈ શકે કાર્બનના. દ્વિવિસ્થાપન કરો ત્યારે 3 શક્યતા, ઓર્થો, મેટા અને પેરા હતું. તો એવી રીતે મારે અહીંયા દાખલા તરીકે તમારી પાસે કેટલા બને, તો 1, 2, 3 અને 4 મેં આપ્યું છે, બરાબર? હું ખાલી હેડિંગ તરીકે અહીંયા મૂકી દઉં છું કે ઓર્થો ફોસ્ફરસ એસિડ. અત્યારે મેં આખો શબ્દ લખી દીધો છે, ઓર્થો ફોસ્ફરસ એસિડ, બરાબર? ઓર્થો પછી તમારી પાસે મેટા ફોસ્ફરસ એસિડ આવે અને પેરા. પેરાની જગ્યાએ તમારે પાયરો ફોસ્ફરસ એસિડ કહેવાનું છે. એટલે ઓર્થો મેટા પેરા, ઓર્થો મેટા પેરા, એટલે ઓર્થો મેટા પેરા. પેરાની જગ્યાએ પાયરો શબ્દ અને પહેલો શબ્દ તમારી પાસે આવી જાય હાઇપો, એટલે ત્યાં હાઇપો ફોસ્ફરસ એસિડ. એટલે ફરીથી બોલું છું, પહેલા તો નામ પાઠ્યપુસ્તકમાં તમને લિમિટેડ આપ્યા છે, બધા નથી આપ્યા, હું તમને બધા જ આપી દઉં. તો પહેલો શબ્દ છે હાઇપો, એના પછી ઓર્થો, મેટા અને અહીંયા તમે પેરાની જગ્યાએ પાયરો શબ્દ કીધો છે.
એટલે નામ આવી ગયા હાઇપોફોસ્ફરસ એસિડ, ઓર્થોફોસ્ફરસ એસિડ, મેટાફોસ્ફરસ એસિડ, પાયરોફોસ્ફરસ એસિડ. તો પછી તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું. અહીંયા મારે જો લખાણ આપવું હોય તો એ પણ તમારી પાસે નવેસરથી 3 જે 4 તમે મૂકવાના છો એમાં મારે પહેલો શબ્દ હાઇપો, આખું નામ લખીશ, ફોસ્ફોરિક એસિડ એવો શબ્દ મૂકવો પડે. એના પછી તમારી પાસે ઓર્થો ફોસ્ફોરિક એસિડ, મેટા ફોસ્ફોરિક એસિડ અને પેરાની જગ્યાએ પાયરો ફોસ્ફોરિક એસિડ મૂકેલું છે. એટલા માટે કે અહીંયા ફોસ્ફોરસ શબ્દને રાઉન્ડ આપી દઉં છું, અહીંયા ફોસ્ફોરિક શબ્દને રાઉન્ડ મેં આપી દીધો. સાથે સાથે જે ચેક કર્યું, પહેલામાં તમારે હાઇપો શબ્દ હતું, ઓર્થો, મેટા અને આમાં તમારી પાસે પાયરો શબ્દ છે. હવે સૂત્ર થોડા ટેકનિકથી યાદ રાખવાના છે. ટેકનિકમાં તમારી પાસે હાઇપોફોસ્ફરસ એસિડ, ઘણી વાર એનો ઉલ્લેખ આવી ગયેલો છે, તો એનું સૂત્ર છે H3PO2. H3PO2 હું સૂત્ર બ્રેકેટમાં લખી દઉં છું, હાઇપોફોસ્ફરસ એસિડ. એના પછી ઓર્થોફોસ્ફરસ એસિડ નું સૂત્ર લખું તો H3PO3. એક ઓપ્શન તમે વધારવાના છો, વચ્ચે અંડરલાઈન મૂકી દઉં છું, પછી મિક્સ ન કરો. અને ઓર્થોફોસ્ફોરિક એસિડ નું જે સૂત્ર છે એમાં તમને ખબર છે H3PO4. આ તો તમે 11મા ધોરણથી ભણો છો, રાઈટ? એટલે તમે મિક્સ ન કરો તો હું વચ્ચે આ લાઇનિંગ પાડી દઉં છું, એટલે તમારી પાસે આ કોષ્ટક રેડી થઈ ગયું. હવે યાદ રાખવા માટે શું થયું કહેવાય તો કે પહેલામાં પહેલું કે અહીંયા આગળ H3PO2 એક ઓક્સિજન એટલે બે ઓક્સિજનની સંખ્યા 2 છે, એક ઓક્સિજન ઉમેરેલ H3PO3 અને H3PO4. હાઇપોફોસ્ફરસ H3PO2, ઓર્થોફોસ્ફરસ H3PO3 અને ઓર્થોફોસ્ફોરિક તો H3PO4 તમારી પાસે બન્યું છે. સાથે સાથે આપણે ઓક્સિડેશન આંક પણ લખી નાખીએ. ચાલો તો યાદ છે કે હાઇડ્રોજન +1 ને ઓક્સિજન -2, તો 2 દુ 4 માંથી 1 જશે એટલે +3. અહીંયા 3 દુ 6 માંથી 3 જશે એટલે +3 લખીએ છીએ, અને 4 દુ 8 માંથી 3 જશે એટલે +5. એટલે તમારે જોવાની વસ્તુ એમ છે કે ફોસ્ફરસ એસિડની શ્રેણીમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક તમારી પાસે મોટા ભાગે +3 છે, અને ફોસ્ફોરિક એસિડની શ્રેણીમાં ફોસ્ફરસ પરમાણુનો ઓક્સિડેશન આંક +5 બને. અહીં સુધી આપણને ખબર હતી. હવે એક નવું તમારે યાદ રાખવું પડે. પાયરોફોસ્ફોરિક એસિડ જે છે, પાયરોફોસ્ફોરિક એસિડ, એનું સૂત્ર છે H4P2O7. H4P2O7. બરાબર, એની બનાવટ ને બધું સમીકરણો આપ્યા છે તમને કોષ્ટકની અંદર. પાયરોફોસ્ફોરિક એસિડ તમે મૂક્યું છે. હવે યાદ રાખવા માટે અહીંયા ઓક્સિજનની કિંમત 7 છે, તો 1 ઓછો કરી નાખો એટલે હાઇપોફોસ્ફરસનું સૂત્ર બનાવું છું H4P2O6 મૂક્યું મેં, H4P2O6. એના કરતા એક ઓપ્શન ઘટાડી દો તો H4P2O5 બની જશે. બરાબર, એટલે તમે શું કર્યું ત્યાં આગળ તો કે તમે જોઈ લીધું કે ઓક્સિજનની કિંમત જે છે અહીંયા તમારી પાસે 7 છે, 1 ઓછો કરો એટલે 6 બન્યું, 1 ઓછો કરો એટલે 5 બને છે. રેડી? અને ઓક્સિડેશન આંક પાછો એક બને 3 નવા લખ્યા છે તો લખવા તો પડશે જ અહીંયા. તો 5 દુ 10 માંથી 4 જાય 6 ભાગ્યા 2 +3. સેમ ભાઈ 7 દુ 14 માંથી 4 જાય 10 ભાગ્યા 2 +5 તૈયાર થયું. એટલે ટૂંકમાં તમે એમ કન્ફર્મ કરી લીધું, મોટા ભાગમાં નહીં, એમાં તમારી પાસે +3 ઓક્સિડેશન આંક છે, પેલામાં +5 છે. હવે આવે છે મેટાફોસ્ફરસ અને મેટાફોસ્ફોરિક છે. તો એનું જે સૂત્ર છે એમાં HPO2 લખું અને આમાં સૂત્ર છે HPO3. તો ત્યાં પણ તમે જોઈ લીધું એક ઓક્સિજન તમારી પાસે વધે છે. બરાબર, એટલે ત્યાં આગળ હું ખાલી આમાં બગડા નીચે લીટી કરું છું, તગડા નીચે લીટી કરું. ઓક્સિડેશન આંક તો બદલાવાનો છે જ નહીં. કેટલો બનવાનો છે તો કે 2 દુ 4 માંથી 1 જાય +3 અને 3 દુ 6 માંથી 1 જાય +5. એટલે આ ફોસ્ફરસ એસિડની શ્રેણીમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +3 બને છે.
ફોસ્ફરિક એસિડની શ્રેણીમાં ફોસ્ફરસ તત્વનો ઓક્સિડેશનાંક +5 બને છે. આ બે વચ્ચેનો તમે તફાવત જોઈ લીધો છે. કન્ફર્મ? હવે આપણે જે કંઈ સ્ટ્રક્ચર બનાવવા માટે પ્રયત્ન કરીએ, આ લખ્યા પછી હજુ એક માહિતી આપું કે ભાઈ ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે, તો નિયમ 10 પૂરા. નિયમ પ્રમાણે 3s2, 3px1, 3py1 અને 3pz1 છે. તો ખરેખર ફોસ્ફરસની કેપેસિટી 3 સહસંયોજક બંધ બનાવવાની છે અને 3s માં યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એ સહવર્ગ બંધ બનાવે. એટલે ફોસ્ફરસની કેપેસિટી તમે સમજી લીધી છે કે ભાઈ એ 3 સહસંયોજક બંધ બનાવે અને એક સહવર્ગ બંધ બનાવી શકે. એટલે વાસ્તવમાં કેપેસિટી એની 4 બંધની છે. તો મેં કહ્યું એ પ્રમાણે આ બાજુનું જે છે એ તમારે જાણકારીની દુનિયા આવી ગઈ. ઓકે, તો હવે દરેકને આપણે સ્ટ્રક્ચર મૂકતા જઈએ, એનું નામ કરતા જઈએ. તો ફોસ્ફરસના જે ઓક્સો એસિડ છે પાઠ્યપુસ્તકમાં લિમિટેડ આપેલા છે નથી, એટલે આપણે સ્ટ્રક્ચર વધારાના મૂકવાના છીએ. તો નંબર 1 પાડતો જો કે ભાઈ સૌથી પહેલું તમે કીધું છે હાઇપો ફોસ્ફરસ એસિડ, બરાબર. અને એનું બીજું નામ પણ આપણે આપી દઈએ. તો એનું બીજું નામ છે ફોસ્ફોનિક એસિડ, એટલે ફોસ્ફિનિક. અહીંયા ફોસ્ફિનિક એસિડ લખેલું, બે બાજુ ખાસ મૂકીએ છીએ. અને અહીંયા લખું છું ફોસ્ફોનિક એસિડ. પહેલા બે સભ્યો છે એનું બધું ભેળસેળિયું નામ છે, એટલે ખાસ બાજુમાં આપણે તૈયાર કરીએ. મોડું મોડું દેવાનું છે ધીરે ધીરે. તો એને 1 નંબર મેં આપ્યું છે અને આને 2 નંબર હું આપી દઉં. તો એના માટે ઓર્થોફોસ્ફરસ એસિડ કહેવાના છે. ઓર્થોફોસ્ફરસ એસિડ છે. ઓકે, હવે ફરક શું પડ્યો છે તો કે તમે જોઈ લીધું અહીંયા ફોસ્ફિનિક શબ્દ છે અને અહીં ફોસ્ફોનિક છે. અહીંયા સોરી ફોસ્ફિનિક શબ્દ છે કાઢી નાખો અને ફોસ્ફોનિક શબ્દનો ફરક છે. સાથે સાથે આપણે સ્ટ્રક્ચર બનાવવા માટે પ્રયત્ન કરો. તો પહેલું કે એનું જે સામાન્ય સૂત્ર છે H3PO2 એ બ્રેકેટમાં આપણે આપી દઈએ અને આનું સામાન્ય સૂત્ર H3PO3 હતું. હવે નિયમ પ્રમાણે ફોસ્ફરસની જે કેપેસિટી છે જે મેં મૂક્યો છે અહીંયા, ફોસ્ફરસ તમને ખરેખર એક સહવર્ગ બંધ બનાવી શકે અને 3 સહસંયોજક બંધ બનાવી શકે. આ ફોસ્ફરસની કેપેસિટી આપણે મૂકી, રાઈટ. પણ તમારા પાઠ્યપુસ્તકમાં સહવર્ગ બંધને બદલે ડબલ બોન્ડ દરેક જગ્યાએ મૂકેલો છે જે તમે જાણો છો. ખરેખર તો સહવર્ગ બંધ તૈયાર કરો છો ને એકનું તમને ચોકડી ડોટમાં બંધાણ આપીશ એટલે અંદાજ આવે, બરાબર. હવે માની લો કે એકનું ચોકડી ડોટમાં આપણે બંધાણ મૂકવું હોય તો એકચ્યુઅલી આવું થાય ને કે ફોસ્ફરસ છે એની પાસે 3s2, 3px1, 3py1, 3pz1 છે. જોઈ લો. હવે એમાં ઓક્સિજન પરમાણુ પાસે 2s2, 2px2, 2py1, 2pz1. રેડી? અને અહીંયા જે તમે લખશો એટલે દ્વિબંધની અંદર જો તમારે મૂકવું હોય તો મારે 2s2, 2px2, 2py1, 2pz1 ચેન્જ કરો. ચાલો 2s2, 2px2, 2py1, 2pz1 છે. એટલે એના સ્ટ્રક્ચરમાં 2s2, 2px2, 2py1, 2pz1 એઝ ઇટ ઇઝ રાખ્યું. અને અહીંયા આગળ આપણે બ્લુ પેનનો ઉપયોગ કરીએ છીએ તો અંદાજ આવે કે જો તમે ઓક્સિજન મૂકો 1, 2, 3 ઓપ્શન તો 2s2, 2px2, 2py1, 2pz1 છે. આપણે ઓપ્શન કેટલા લેવાના છે? ફક્ત 2. એટલે અહીંયા આગળ હું બંને ઓપ્શન કાઢી નાખું ને H મૂકી દઉં છું. તો હવે પરિસ્થિતિ કેવી થઈ કહેવાય? તો આ હાઇડ્રોજનનો અયુગ્મિત ઇલેક્ટ્રોન અને અહીંયા હાઇડ્રોજનનો અયુગ્મિત ઇલેક્ટ્રોન ગ્રીન કલર આપી દઉં છું અને ત્યાં ઓક્સિજનનો આ સ્ટ્રક્ચર બની ગયેલું કહેવાય. જુઓ તમે, હું રાઉન્ડ મૂકી દઉં એટલે તમને અંદાજ આવી જાય કે ભાઈ ઓફિશિયલી આ જે પહેલો રાઉન્ડ છે
એ ફોસ્ફરસની રચના થઈ કહેવાય. એના પછી આ ઓક્સિજનની વાત આવી કહેવાય. એની સાથે હાઇડ્રોજન, કદ નાનું, અહીંયા હાઇડ્રોજન અને આ પાછું ઓક્સિજન છે. મેં કહ્યું તમે એકમાં ચિત્ર દોરીને સમજૂતી મૂકું છું. ફરી તમે ટેલી કરી લો. મેં કહ્યું એ પ્રમાણે કે 3 સહસંયોજક બંધ બને, એક સહવર્ગ બંધ બનાવવાનો છે. પણ એ જે સહવર્ગ બંધની જગ્યાએ આપણે ડબલ બોન્ડ મૂકવાના છે. એક્ચ્યુઅલી આવું હોય કારણ તમારી પાસે આવી જ ગયું 2s2 2px2 2py1 2pz1. એટલે ઓક્સન પોતાના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપી દેશે, ફોસ્ફરસના 3 ભાગીદારીમાં આપશે. ત્યારે સામેનું જે ચિત્ર છે એમાં 2s2 2px2 2py1 2pz1 અર્ધપૂર્ણ છે અને એમાં ફોસ્ફરસના યુગ્મિત ઇલેક્ટ્રોન બંનેની કક્ષકમાં એક એક આપી દે એટલે વાસ્તવમાં જે બંધ બને છે એ સહવર્ગ બંધ બન્યો કહેવાય. છતાં તમને વર્ષો પહેલા તમારા પેરેન્ટ્સ આવું ભણ્યા અને સાચું ભણ્યા હતા એવું પણ કહી દઉં છું. કારણ કે એક બાજુ તમને બંધ રાસાયણિક બંધન ચેપ્ટર ભણાવે, આયનિક બંધ, સહસંયોજક બંધ, ધાત્વીય બંધ, હાઇડ્રોજન બંધ અને સહવર્ગ સહસંયોજક બંધ 5મો પ્રકાર શીખવાડે છે. સાથે સાથે સંકીર્ણ સંયોજનમાં સહવર્ગ બંધ જો તમે ભણતા હો, સહવર્ગ બંધ બરાબર, તો શા માટે તમે અહીંયા આગળ તીર નથી મૂકી શકતા? મૂકવું જોઈએ. આ મારી પર્સનલ દલીલ થઈ, સાચી છે. તો વ્યક્તિને ખબર પડે કારણ કે જો હું અહીંયા બંને ઇલેક્ટ્રોન એમને જ મૂકી દઈશ, હમણાં આપણે મૂકીએ છીએ કે ભાઈ દ્વિબંધમાં ઇલેક્ટ્રોન મૂકી દેવાના છો, તો કોના ઇલેક્ટ્રોન કઈ ટાઈપના છે ખબર ના પડે. એટલે હશે જવા દો. આપણે માત્ર મેં તમને આપી દીધું કે એક સહવર્ગ બંધ બને અને બાકીનું જે છે સહસંયોજક બંધ બની શકે. એટલે હવે અત્યારે મારે જો સ્ટ્રક્ચર મૂકવું હોય તો ફોસ્ફરસ સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન એટલે તમારો સહવર્ગ બંધ ગણવાનો છે, આ OH એક ગણવાનો છે, H ગણવાનો છે અને H ગણવાનો છે. હવે આ સ્ટ્રક્ચર પ્રમાણે હું બ્લોક કરતો જાઉં તમારી પાસે, તો પહેલામાં પહેલું જે તમારી પાસે વિગત આવી એમાં કોઈ પણ જે રચના બને છે એ ફોસ્ફરસ સાથે જોડાતા બાકીના બધા જ અણુ કે પરમાણુ છે હંમેશા સમચતુષ્ફલકીય, બધાની વચ્ચે મેં કોમન શબ્દ આપી દીધો કે ભાઈ સમચતુષ્ફલકીય રચનામાં ગોઠવાશે. હવે વસ્તુ એમ જોવાની છે કે ભાઈ આને જે શબ્દ મૂકેલો છે એમાં એક OH જોડાણો છે, OH છે. પ્રશ્ન એવો થયો કે ભાઈ ફોસ્ફરસ સાથે જે બંધમાં 2 H છે એ બોન્ડ તૂટતો નથી. H+ બોન્ડ તૂટીને છૂટો પડવો જોઈએ ને, H+ મુક્ત થવો જોઈએ, આપણે એસિડ કહેવાના છીએ, પણ એમાંથી નહીં તૂટે. તમારે એટલું યાદ રાખવાનું છે કે ફોસ્ફરસ સાથે જે ઓક્સિજન છે એની સાથેનો હાઇડ્રોજન, હું લીટી મૂકું છું અહીંયા આગળ કે ભાઈ O' H વચ્ચેનો બંધ તૂટે અને દ્રાવણની અંદર તમને એક H+ આપે છે. એક H+ આપે એટલે એને OH માંથી H નીકળેલો છે માટે એના માટે નામ તમને આપેલું છે મોનોબેઝિક શબ્દ કહેવાય. ઓકે, એટલે આ મોનોબેઝિક છે કારણ કે એમાં એક જ OH આવેલો છે. પછી તો કોષ્ટકમાં તમને લખાણ આપેલું છે કે ભાઈ એમાં શું થયું કે P ડબલ બોન્ડ O. તમને જે કરીએ છીએ એ સમચતુષ્ફલકીય રચના છે અને દરેકે દરેક સ્ટ્રક્ચરમાં P ડબલ બોન્ડ O એક બંધ હોય ને હોય જ. P ડબલ બોન્ડ O એક ની હાજરી હશે કારણ કે એ જે છે યુગ્મિત ઇલેક્ટ્રોન છે, બાકીના બંધમાં ફેરબદલી થાય. તો આ કમ્પલસરી P ડબલ બોન્ડ O એક બંધની હાજરી છે. સાથે સાથે તમારી પાસે P' H બંધ પણ હોઈ શકે છે અને P' O બંધ પણ હોઈ શકે, પણ એ બંધમાં ફેરબદલી થવાની છે. એટલે એક તો સમચતુષ્ફલકીય રચના છે એમાં મેં ટીક માર્ક કરી દીધી અને P ડબલ બોન્ડ O એક બંધ હોય જ. આ બે સ્ટ્રક્ચર કમ્પલસરી દરેકમાં જોવા મળે, પણ બાકીનું જે છે હંમેશા ફેરબદલી થતી રહે. તો તમે જોઈ લીધું કે ભાઈ હાઇપોફોસ્ફરસ એસિડ અથવા એનું બીજું નામ છે ફોસ્ફેનિક એસિડ H3PO2. એમાં P ડબલ બોન્ડ O એક બંધ છે, P' H પ્રકારના 2 બંધ છે અને P' O H એટલે P' O પ્રકારનો સિંગલ બોન્ડ એક છે.
એક જ OH હોવાથી એને મોનોબેઝિક તરીકે કહેવામાં આવી શકે. ક્લિયર? તો પછી બાજુનું જે સ્ટ્રક્ચર છે એમાં એક ઓક્સિજનનો તમારે વધારો કરવો છે. અહીંયા 2 ઓપ્શન છે, એના બદલે 3 ઓપ્શન કરવા હોય તો સ્ટ્રક્ચરમાં ફેરબદલી એટલી જ થાય, આ જે H છે એની બદલે OH બની જશે. એટલે ફરી પાછું ઓર્થો ફોસ્ફરસ એસિડ H3PO3, પણ આપણે કીધું ફોસ્ફોનિક એસિડ છે, પેલું ફોસ્ફિનિક એસિડ હતું. હવે એના સ્ટ્રક્ચરમાં P ડબલ બોન્ડ O, એટલે આ તો આપણે આપી જ દઈએ. એક OH હતો એની બદલે બીજો OH બની જાય અને H જ રહેશે. રાઈટ? તો સૂત્ર પ્રમાણે ગણતરી કરી લો. 3 હાઇડ્રોજન છે, 1 ફોસ્ફરસ છે અને 3 ઓક્સિજન તૈયાર થયા. પણ એમાં 2 OH જોડાણા છે, જેમાંથી બંધ તૂટવાને કારણે તમારી પાસે દ્રાવણમાં 2H+ આયન મુક્ત થઈ શકે. એટલે એને દ્વિબેઝિક અથવા ડાયબેઝિક પણ કહેવાય. દ્વિ અથવા ડાયબેઝિક શબ્દ પણ ઉલ્લેખ તમે કરી શકો. એટલે વર્ણન તમારી પાસે આવતું ગયું અને સાથે સાથે તમે જોઈ શકો છો કે મારે ઓક્સિડેશન દાખલા તરીકે લખવું હોય તો મેં પહેલા જ કીધું કે 2 દુ 4 માંથી હવે H3PO2 છે, H3PO2 તો 2 દુ 4 માંથી 3 જાય તો અહીંયા તમારી પાસે ઓક્સિડેશન કેટલો થવાનો છે? +1 આવી ગયો ને. અને અહીંયા લખું તો 3 દુ 6 માંથી 3 જાય તો +3. અહીંયા આગળ તમારી પાસે ઓક્સિડેશન કેટલો કર્યો છે? +3. કોષ્ટકમાં ચેક કરી લો તો પહેલામાં કદાચ જાઓ ઉલટા ક્રમમાં, પહેલામાં 2 દુ 4 માંથી 1 જશે, +1 આવશે. ચલો કુદરતી રેડ પેન મૂકવી છે, ગણતરી આપણી ખોટી છે. +1 મૂકી દો. 2 દુ 4 માંથી 3 જાય, +1 બને છે ત્યાં આગળ. બાકી બધામાં +3 છે જ ને, તો એમાં કોઈ ફરક નથી. હજી લખીશું સામેનામાં 6 દુ 12, 6 દુ 12 માંથી 4 જાય 8 ભાગ્યા 2 એટલે +4 થશે. અહીંયા +4 છે, બાકી બધામાં તમારી પાસે +5 બને છે. એટલે ઓક્સિડેશન આંક પણ તમે લખી નાખ્યો છે. તો એ ઓર્થો, આ બીજા નંબરનું તમે સભ્ય લઈ લીધું કે ઓર્થો ફોસ્ફરસ એસિડ છે. તો એની નજીકનું ત્રીજું જે સભ્ય લખવું છે 3 નંબર, એ ઓર્થો ફોસ્ફોરિક એસિડ લખવું છે. ઓર્થો ફોસ્ફોરિક એસિડ. ઓર્થો ફોસ્ફોરિક એસિડનું જે સૂત્ર તમારી પાસે બનવાનું H3PO4 છે. અહીંયા નામ બદલાયું છે. એક તો ઓર્થો પણ ફોસ્ફોરિક એસિડ છે. અહીંયા ફોસ્ફોરસ એસિડ હતું, ફોસ્ફોરસ એસિડ છે. આ ઓર્થો હતું, આ હાઇપો હતું. હાઇપોફોસ્ફરસ એસિડ, ઓર્થોફોસ્ફરસ એસિડ. પણ અહીંયા આગળ ઓર્થોફોસ્ફોરિક એસિડ છે. ચલો ફોસ્ફોરિક આવે ત્યાં હું ગ્રીન નિશાની મૂકી દઉં. હવે એના અણુસૂત્રમાં બીજો તો કોઈ ફેરફાર કરવાના નથી. તમે શું ફેરબદલી થશે? તો કે આ જે ફોસ્ફરસ છે એક ઓપ્શન પાછો વધારવો છે, એટલે ડબલ બોન્ડમાં એક ઓપ્શન, અને બાકીના જે છે એ તમારે 3 OH મૂકવાના થાય. 3 OH એટલે જોઈ લો H3PO4 બની ગયું. પણ એમાં હવે તમે જોઈ શકો છો કે ભાઈ ફોસ્ફરસ સાથે 3 OH જોડાયેલા છે. 3 OH જોડાયેલા છે એટલે એને ત્રિબેઝિક અથવા ટ્રાઇબેઝિક પણ કહેવાય. અથવા તો એને ટ્રાઇબેઝિક શબ્દ પણ વાપરી શકાશે. જો પહેલામાં દ્વિબેઝિક અથવા ડાયબેઝિક શબ્દ વાપરેલો છે, તો અહીં તમે ત્રિબેઝિક અથવા ટ્રાઇબેઝિક શબ્દ વાપરી શકો એટલા માટે કે OH ની સંખ્યા 3 છે અને એનો બંધ તૂટીને દ્રાવણમાં તમારી પાસે 3H+ મુક્ત થવાના છે. એટલે બેઝિકતા એની 3 તૈયાર થયેલી છે. રાઈટ? એ ક્યારે તમે આ બધી ગણતરી કરેલી છે? 11મા ધોરણમાં નોર્માલિટી અને મોલારિટીના જ્યારે દાખલા ગણતા હતા ત્યારે. એટલે આ બધા પરિચિત છે. એટલે ઓર્થો ફોસ્ફોરિક એસિડનું સૂત્ર તમારી પાસે આવી ગયું. ચલો એ મિક્સ કરો, એટલે મિક્સ ન કરો, બ્લોક કરું છું. હવે પ્રશ્ન કેવો થયો કે તમે જેમ ક્લિયર કરતા ગયા એમાં ચેક કરું ભાઈ હાઇપોફોસ્ફરસ, ઓર્થોફોસ્ફરસ અને ઓર્થોફોસ્ફોરિક
એક ઓક્સિજનના વધારાવાળું તમે લઈ લીધું છે. એક ઓક્સિજનનો જે તમે વધારો કરો છો એ વિગત આવી ગઈ. એટલે અહીંયા ખાલી લાઈન મૂકી દઉં. હવે પ્રશ્ન છે કે ભાઈ ચોથો નંબર જે છે, ચોથા નંબરનો એ કેવી રીતે બને? તો 4 નંબર આપી દઉં કે ભાઈ સોરી પાયરોફોસ્ફોરિક એસિડ જોઈએ છે ને, પાયરોફોસ્ફોરિક એસિડ કે જેનું સૂત્ર H4P2O7 છે. H4P2O7. હવે એનું જે સ્ટ્રક્ચર છે એ કેવી રીતે બને? પહેલા તો પાયરો શબ્દ છે અને ફોસ્ફરિક નીચે મારે અંડરલાઈન કરવાની છે. તો એનું સ્ટ્રક્ચર એવું આપણી પાસે બને. પહેલા એક જાણકારી મૂકીએ બનાવટમાં. બ્લુ પેનથી મૂકું છું. આ ઉપલું જે સભ્ય છે એને મારે મૂકવું હોય તો એવું કહી શકાય કે P ફોસ્ફરસ સાથે 1, 2 અને 3 OH મેં આપી દીધા. આ ઓર્થોફોસ્ફરિક એસિડ છે. એનો બીજો અણુ પણ આપણે લખી નાખીએ તો આ OH ડબલ બોન્ડ OH અને OH છે. તો ફોસ્ફોરિક એસિડ ને જો તમે ગરમ કરો તો એમાંથી એક પાણીનો અણુ દૂર થઈ જશે. એટલે અહીંથી આમાંથી H કાઢી નાખું છું અને અહીંથી OH આપણે કાઢી નાખીએ. હું જો -H2O મૂકી દઉં અને બાકીનું સ્ટ્રક્ચર જો આપણે રહેવા દઈએ તો એને કેવી રીતનું થશે? તો OH છે, આ ફોસ્ફરસ ડબલ બોન્ડમાં ઓક્સિજન, આ OH છે. રેડી? હવે અહીંયા એક O છે, એની સંયોજકતા પૂર્ણ થવા માટે આ ફોસ્ફરસ સાથે જોડાઈ જાય, ડબલ બોન્ડ OH અને OH બની ગયું. તો એને પાયરોફોસ્ફોરિક એસિડ જે લખેલું છે, પાયરોફોસ્ફોરિક એસિડ, એને ડાયફોસ્ફોરિક એસિડ પણ કહી શકો તમે. ડાયફોસ્ફોરિક એસિડ. બરાબર? અને આ જે બંને વચ્ચે કોમન શબ્દ આપી દઉં, વચ્ચેથી લખાણ આપી દઉં. ફોસ્ફોરિક એસિડને ગરમ કરવામાં આવે તો એના 2 અણુમાંથી એક પાણીનો અણુ દૂર થાય. એકચ્યુઅલી પ્રક્રિયાનું નામ નિર્જલીકરણ થઈ કહેવાય ને. જો નિર્જલીકરણની પ્રક્રિયા થાય તો ડાયફોસ્ફોરિક એસિડ તમારી પાસે બની ગયેલું છે. આ સ્ટ્રક્ચર આપણે તૈયાર કર્યું. એટલે બીજું નામ પણ એને શું કહો છો તમે? તો આ જે લખાણ છે મારે તો એની જ ડિઝાઇન બનાવવી હોય તો સમચતુષ્ફલક તો છે જ, પણ ઉપર શું મૂકું છું તો કે આ 2 ફોસ્ફરસના પરમાણુ દ્વિબંધમાં ઓક્સિજન છે જ. દ્વિબંધમાં ઓક્સિજન. અહીંયા આગળ એક OH બીજો OH અને બંને વચ્ચે એક ઓક્સિજનનો પરમાણુ કોમનમાં તમે આપેલો છે. પણ ઓફિશિયલી અહીંયા પાયરોફોસ્ફરિક એસિડમાં OH ની સંખ્યા તમારી પાસે કેટલી છે? 4 છે. એટલા માટે એને તમે ટેટ્રા બેઝિક શબ્દ વાપરી શકશો. આ જે છે ટેટ્રા બેઝિક શબ્દ વાપરી શકાય. એનું કારણ એટલા માટે દરેક વખતે લાઈન દોરવાની જરૂર નથી. 4 OH લાગેલા છે અને એમાંથી 4 H છૂટા પડી શકે એટલે તમે એને ટેટ્રા બેઝિક કહો છો. અને ઓક્સિડેશન આંક તો તમે ગણિત મૂકી દીધેલો છે કે 7 દુ 14 માંથી 4 જાય 10/2. એટલે અહીંયા ઓક્સિડેશન આંક ફોસ્ફરસનો +5 આવી ગયો. પણ જે અહીંયા જે રાઉન્ડ મૂકું છું, જો આ તમારું જે વર્ણન છે દરેક માટે બદલાતું રહેશે. દેખાય? આની અંદર P ડબલ બોન્ડ O 1 બંધ, P ડેશ H 1 બંધ અને P ડેશ O સિંગલ બોન્ડ વાળા 2 છે. આમાં P ડબલ બોન્ડ O 1 છે અને P ડેશ O સિંગલ બોન્ડ વાળા 3 છે. આમાં તમે જોઈ લીધું કે તો P ડબલ બોન્ડ વાળા 2 થયા અને P ડેશ O P બંને વચ્ચે એક ઓક્સિજન કોમન છે ને, અને બાકીના P ડેશ O 4 બંધ થયા કહેવાય. તો આ જેમ તમે 3 જોડેલા છે, 3 એ રીતે જાણકારી માટે બે ફોસ્ફરિક એસિડ તમે જોડેલા છે, હું 3 જોડી દઉં તો તમારે એનું નામ બનાવવું હોય તો બની શકે. ટ્રાયફોસ્ફરિક એસિડ બનાવી શકાય. શું થાય? તો આપણે અણુ વધારી દઉં. જો P ડબલ બોન્ડ O
આ એક, આ OH, આ OH, વચ્ચે બંને એક ઓક્સિજન આપણે મૂકી દઈએ, ડબલ બોન્ડ O. તો અહીંયા OH આવે, બરાબર, 4 પૂર્ણ કરવાની એટલે ફરી પાછું અહીંયા ઓક્સિજન આવે. આ ફોસ્ફરસ આવે, ફોસ્ફરસ, સાહેબ ફોસ્ફરસ નામ લાઈન આપું એટલે તમને ખબર પડે. તો ડબલ બોન્ડમાં O, આ OH છે ને અહીંયા પણ OH આવી જાય. તો હવે તમે ઓફિશિયલી લખશો તો 3 થયા કહેવાય ને. એટલે એમાં પહેલા તો રાઉન્ડ આપી દો, 1 2 3 4 અને 5 છે. 5 OH લાગેલા છે એટલે એને તમે પહેલામાં પહેલું પેન્ટા, જેમ ટેટ્રા બેઝિક છે પેન્ટા બેઝિક શબ્દ તમે વાપરી શકો. એમાં 3 જોડાણા છે એટલે એને ટ્રાયફોસ્ફોરિક એસિડ પણ કહેવાય. ટ્રાયફોસ્ફોરિક એસિડ પણ સૂત્ર જો તમે બનાવશો તો 1 2 3 4 5 H5 થયું. ફોસ્ફરસ 3 છે એટલે P3 થયા અને ઓક્સિજન આપણે ગણી લો લાઈન છે 1 2 3 4 5 6 7 8 9 10 O10 થયું કહેવાય ને. આ એનું સામાન્ય સૂત્ર છે કે ટ્રાયફોસ્ફોરિક એસિડ થયા, 3 અણુ જોડાય. અહીંયા ડાયફોસ્ફોરિક એસિડ છે, એના 2 અણુ જોડાય છે. તો આપણું જે અણુ સૂત્ર છે સાચું કહેવાય. કરો ટેલી, 1 2 3 4 હાઇડ્રોજન, 2 ફોસ્ફરસ અને ઓક્સિજન 7. તો 1 2 3 4 5 6 7. ઓકે, એટલે તમે આને ટ્રાયફોસ્ફોરિક એસિડ કહી શકો. તો ઓર્થોફોસ્ફોરિક એસિડનું જે સૂત્ર બનેલું છે ઓર્થોફોસ્ફોરિક એસિડ, તો એ બે બાકીના જે 2 સ્ટ્રક્ચર તમારી પાસે વધે છે ના મૂકી શકો, જેની આપણે જરૂર નથી. તો આના પ્રમાણે હવે જે તમે મૂકવાના છો એ નિયમ પ્રમાણે નામ આપણે આપી દઈએ. તો જે H4P2O6 કરવાનું છે, બરાબર, H4P2O6 કરી દો અને અહીંયા લખી નાખો H4P2O5. ચલો આ બે આપણે ભાગ પાડી દીધા. તો નામ તો તમે આપેલું છે. 6 વાળામાં શું છે તો કે એનું નામ છે હાઇપોફોસ્ફોરિક એસિડ. હાઇપોફોસ્ફોરિક એસિડ લખવાના છો અને અહીંયા તમે લખવાના છો પાયરોફોસ્ફરસ એસિડ. પહેલું જે છે એ ઉપલું જે બાકી છે હાઇપોફોસ્ફોરિક એસિડ છે અને આમાં પાયરોફોસ્ફરસ એસિડ છે. સ્ટ્રક્ચરમાં તમે જોઈ શકો છો આપણે જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ આમાં 7 ઓક્સિજન છે ને, એમાંથી એક ઘટાડવું છે 6 કરવા છે અને એમાંથી પણ એક ઘટાડવું છે 5 કરવા છે. તો એનું સ્ટ્રક્ચર કેવું બને? એક ઓછો કરવો છે તો વાંધો નથી, આ 7 છે તો વચલું તમે કનેક્શન કાઢી નાખો ને. તમે આવું બનાવી શકો કે ફોસ્ફરસ વચ્ચે જે ઓક્સિજન છે એની બદલે 2 ફોસ્ફરસના પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. ડબલ બોન્ડમાં આપણે ઓક્સિજન આપી દઈએ અને એક OH છે, બીજો OH છે, એક OH છે, બીજો OH છે. તો આ સ્ટ્રક્ચર તમારી પાસે બની ગયું. તો હાઇડ્રોજન કેટલા થયા? H4 છે ને, તમે બગડો ના વાંચતા, H4P2O6 છે. એટલે 1 2 3 4 2 ફોસ્ફરસ અને 4 ને 2 6 ઓક્સિજન પણ તૈયાર થયા છે. પણ એમાં OH ની સંખ્યા તમારી પાસે કેટલી છે? 4. એટલે એ જે બનશે એ તમારી પાસે ટેટ્રા બેઝિક બનવાનું છે. ટેટ્રા બેઝિક બની જાય. એમાં જોઈ શકો છો કે ભાઈ એમાં P ડબલ બોન્ડ O 2 બનશે, P ડેશ P 1 બનશે અને P ડેશ O પ્રકારના 4 બનાવેલા છે અને ટેટ્રા બેઝિક તરીકે તમે આપો છો એની અંદર. હવે સામે જુઓ કે પાયરોફોસ્ફરસ એસિડ, એમાં એક ઓક્સિજન ઘટાડવો છે. ચલો આ તો ગળે વાત ઉતરી ગઈ કે ભાઈ આ જે સ્ટ્રક્ચર હતું એમાં વચ્ચે જે ઓક્સિજન છે એને કાઢી નાખો, સિંગલ બોન્ડ કરી દીધું. હવે તમે કાઢશો એક ઓક્સિજન, કયો દૂર કરો? હે ભાઈ, ઉપરથી કાઢશો તો ડેકોરેશન બગડી જાય, અહીંથી કાઢશો તો પાયો નબળો થઈ જશે. તો આપણે ફેસિલિટી એવી કરીએ છીએ એમાં
એક ઓપ્શનનો ઉમેરો કરી દો, એટલે જે તમે વચ્ચેથી કાઢી નાખ્યો એ ઓપ્શન પાછો હું આપી દઉં છું. જુઓ, આપી દીધું. ડબલ બોન્ડમાં ઓપ્શન એઝ ઇટ ઇઝ છે. આમાં તો આપણે કોઈ ફેરબદલી કરતા નથી. ડબલ બોન્ડમાં ઓપ્શન છે, અહીંયા જે નતો એમાં આપી દીધો, અને એકનો ઉમેરો કરો, બે કાઢી નાખો. આમાંથી એક કાઢી નાખશે, અહીંથી એક કાઢી નાખીએ, અહીંયા OH કરી દઉં, અહીંયા OH કરી દઉં. તો હવે લોચો પડી ગયો ને. શું થયું? તો કે પહેલા હિસાબ કરો. 1 2 3 4 હાઇડ્રોજન, 2 ફોસ્ફરસ, 1 2 3 4 5 ઓક્સિજન. સૂત્ર સાચું, પણ એમાં OH ની સંખ્યા તમારી પાસે 2 જ બની, એટલે એને દ્વિબેઝિક અથવા તો ડાયબેઝિક પણ તમે શબ્દ વાપરી શકો. ચલો અહીંથી બ્લોક કરી દઉં ફરી પાછું. એટલે મેં કહ્યું ને, આખું બોર્ડ ભરો, ચાડું વળું બધે લખી રાખીશ, પણ મૂળ મુદ્દો જે હતો ફોસ્ફરસ માટેના જે ઓક્સો એસિડ તમે મૂક્યા એ આ પ્રકારના બની ગયા કહેવાય. એટલે પાઠ્યપુસ્તક પ્રમાણે હાઇપોફોસ્ફરસ, ઓર્થોફોસ્ફરસ, ઓર્થોફોસ્ફરિક અને પાયરોફોસ્ફરિક આ 4 તો આપેલા છે જ. આ 4 હાજર છે. અને આ જે વધારાના જે એનું જન્મસ્થળ કેવી રીતે છે એની જાણકારી આપી. પહેલા 2 સૂત્ર છે એમાં કેવી રીતે બનાવશો? તો પહેલામાં પહેલું મેટાફોસ્ફરસ અને મેટાફોસ્ફોરિક શબ્દ આપેલો છે. એમાં આપણા માટે જાણીતું છે HPO3. HPO3 જ્યારે તમે કરો તો નામ આપી દઈએ. ચાલો, મારે લખવું છે કે ભાઈ મેટાફોસ્ફોરિક એસિડ કરવો છે. મેટાફોસ્ફોરિક એસિડ જ્યારે તમે કરો તો એના સ્ટ્રક્ચરમાં કેવું થવાનું છે? કે એનું સૂત્ર તમારી પાસે HPO3 છે. HPO3. તો એ જે સ્ટ્રક્ચર તમે બનાવવાના છો એમાં બનશે એવું કે ભાઈ ફોસ્ફરસ સાથે તમે ડબલ બોન્ડમાં ઓક્સિજન આપશો, એટલે એક આવી ગયો. એક સિંગલ બોન્ડમાં હાઇડ્રોજન તો તમારે એક જ રાખવાનો છે ને, એટલે આની સાથે OH આપી દઉં, અને અહીંયા આગળ ફરી પાછો તમે ઓક્સિજન આપવાના છો. એટલે હવે થશે કેવું કે HPO3 જ્યારે તમે કરો અને HPO2, જો તમે HPO2 કરશો તો એમાં તો અયુગ્મિત ઇલેક્ટ્રોન જ બંધમાં ભાગ લેવાના છે, અને HPO3 કરો તો તમારા ઓક્સિજન આવી ગયેલા છે અહીંયા આગળ, તો મારે ડબલ બોન્ડમાં કર્યું કહેવાય અને એક સવર્ગ બંધની અંદર ચિત્ર બનેલું કહેવાય ઓફિશિયલી. પણ એને આપણે સિંગલમાં મૂકેલું છે. એટલે હવે જો અહીં કેવો લોચો પડે છે, હજુ મારે તમને એક સ્ટ્રક્ચર એવું આપવું જ છે કે ભાઈ મેટા જે છે એની બદલે એટલે ફોસ્ફોરિક છે એ બદલે ફોસ્ફરસ જો કરવું હોત, લખી દઉં. ચાલો, મારે મેટા ફોસ્ફરસ એસિડ લખવો છે અને એનું સૂત્ર HPO2 છે. HPO2 ના સ્ટ્રક્ચરમાં તમે ફોસ્ફરસ સાથે એક ડબલ બોન્ડમાં ઓક્સિજન આપી દો અને આની સાથે OH માં આપી દો. રેડી? બાકી રાખવું જ નથી, આપણે શીખી જ જવાનું છે. આને હું બ્લોક કરી દઉં, ધીરે ધીરે આપણે સમાટવા જઈશું. તો આ બે, ચલો આમ આપણે છોટું પાડી દો, મિક્સ ન કરતા. બંનેમાં મેટા શબ્દ છે પણ આ ફોસ્ફરસ છે, પેલું ફોસ્ફોરિક છે. ઓકે, મેટા પર હું રાઉન્ડ આપી દઉં છું. ફરક શું હતો બંનેમાં? તો કે આ HPO2 છે, HPO3 છે. હવે જ્યારે HPO2 કરતો ફોસ્ફરસના 3 અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ વપરાય, પણ યુગ્મિત વપરાતો નથી. જ્યારે અહીંયા મૂકવામાં આવે જો આ સ્ટ્રક્ચર ઓફિશિયલી, તો તમારું આ ચિત્ર તો એઝ ઇટ ઇઝ છે જ ને. એટલે તમારે અહીંયા આગળ આને સવર્ગ બંધ જો મૂકો તો તમને સાચું લાગે. મેં તમને પહેલા જ માહિતી આપી કે ભાઈ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવી ગયા અને યુગ્મિત ઇલેક્ટ્રોન ઓક્સિજન આપી દીધા, ખરેખર સવર્ગ બંધ બને. પણ હવે જો તમને એ જ સ્ટ્રક્ચર કેવી રીતે આપવાનું છે, લાઈન હું કાઢી નાખું છું ફરી પાછી. આપણે દાખલા તરીકે એની બદલે ઓફિશિયલી જો સ્ટ્રક્ચર મૂકવું હોય તો મારે આવું મૂકવું પડે ને કે ભાઈ ફોસ્ફરસ સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન, અહીંયા આગળ ડબલ બોન્ડમાં ઓક્સિજન અને આની સાથે OH લો. આ તમારી બુક પ્રમાણેનું સ્ટ્રક્ચર.
થઈ ગયું. કોજે મને હવે આમાંથી કયો સવર્ગ બનશે અને કયો સહસંયોજક બનશે આપણે જજ નથી કરી શકતા. એટલા માટે હું મારું કહેવાનું એમ હતું કે જો તમે સવર્ગ બંધ મૂક્યો હોત આ દરેક જગ્યાએ તો અનુકૂળતા રજબેટ 3s2 3px1 3py1 3pz1 જે ચોકડી ડોટ પ્રમાણે તમે સમજૂતી આપી શકો, પણ એના બદલે તકલીફ ઊભી કરી. હવે છે આવા તમારે અણુ ગોઠવવા છે. જો આ જે સ્ટ્રક્ચર છે આ મેટાફોસ્ફોરિક એસિડનું જે સ્ટ્રક્ચર છે એમાંથી તૈયાર કરવું છે. એના n અણુ જોડવા છે. કેટલા અણુઓ? n અણુનું જો તમે સ્ટ્રક્ચર બનાવો તો પરિસ્થિતિ કેવી થવા છે? HPO3 છે. HPO3 એટલે અહીંયા આગળ જો મારે સ્ટ્રક્ચર મૂકવું હોય તો આ જો ફોસ્ફરસ છે, આ બીજો ફોસ્ફરસ છે, આ સાઈડ મૂકે. ચલો, એક ફોસ્ફરસ, બીજો ફોસ્ફરસ અને ત્રીજો ફોસ્ફરસ, આને કરો કેન્સલ. હવે ડબલ બોન્ડમાં ઓક્સિજન આપી દો. ડબલ બોન્ડમાં ઓક્સિજન આપણે કોમન આપી દીધો એટલે એની વાત પૂર્ણ થઈ ગઈ. પછી કેવું થાય કે આ બંને વચ્ચે આપણે એક ઓક્સિજનનું જોડાણ કરી દો. બરાબર, અહીંયા ઓક્સિજન છે અને અહીંથી આગળ ઓક્સિજન છે, અહીંથી આગળ. તો તમારી પાસે એક OH જો અહીંયા મૂકી દઉં, એક OH ની આપણે ગોઠવણી કરી દઈએ તો બધું ઘણું નજીકનું થતું ગયું ને. આ જે સ્ટ્રક્ચર મૂકેલું છે એમાં કોઈ ફરક નથી. આપણે શું કરેલું હતું? ટ્રાઇફોસ્ફોરિક એસિડ બનાવેલો છે. ટ્રાઇફોસ્ફોરિક એસિડ બનેલો છે, પણ એના બદલે તમારે n અણુ જોડવાના છે. n અણુ પણ જેના ઉપર હું ચોકઠું મૂકું છું એ ટુકડો તમારે લેવાનો છે. જો આ ગ્રીન કલરની જે પેટી મૂકી દીધી મેં જેના પર, આટલું વિચારી લો તો એ જે અણુસૂત્ર તૈયાર થયું એમાં HPO3 બને છે કે નહીં? એ સૂત્ર કેવું બન્યું? જો એક હાઇડ્રોજન છે, એક ફોસ્ફરસ છે અને 3 ઓક્સિજન છે, 1 2 3 એટલે HPO3 એના n અણુ તમે મૂકેલા કહેવાય. n અણુઓ તો એને પોલી મેટા ફોસ્ફોરિક એસિડ તૈયાર થયેલું કહેવાય ને. આનું જે તમે નામ લખવાનું છે એક કરતાં વધુ અણુઓ છે એટલે પોલી મેટા ફોસ્ફોરિક એસિડ બનેલો કહેવાય. નામ લખી રાખીએ આપણે. આનું જે નામ આવશે એક કરતાં વધુ એટલે પોલી મેટા ફોસ્ફોરિક એસિડ બની ગયેલો છે. જરા ક્લિયર કરો, એક કરતાં વધુ અણુ એટલે n અણુ લખ્યા છે એટલે પોલી, અને મેટા ફોસ્ફોરિક એસિડ નું સૂત્ર છે પોલી મેટા ફોસ્ફોરિક, અને પેલી આ જે છે પોલી મેટા ફોસ્ફરસ એસિડ છે એટલે એ શક્ય નથી ને. આ જો તમે બનાવવા જાઓ તો OH છે તો બાકીના બંધ ન બની શકે. હવે એક છે સાયક્લો સંયોજન બનાવવું છે, ચક્રીય. તો સાયક્લોમાં બનશે કેવી રીતે તમે ચેક કરો કે ભાઈ ફોસ્ફરસ જે છે ફોસ્ફરસ એની સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન મૂકી દઉં, આ OH મૂકી દઉં અને એક ઓક્સિજન આપણે મૂકીએ છીએ. આ એક અણુ છે તો HPO3 નો એક અણુ તમે તૈયાર કર્યો. એવી રીતે HPO3 નો બીજો અણુ તૈયાર કરો. બરાબર, એટલે આ ડબલ બોન્ડમાં છે અને આ OH છે. ડબલ બોન્ડમાં અને OH. જો આ સ્ટ્રક્ચર આ પ્રમાણે રાખીએ એક જ અણુ તો OH ને આ સાઈડ રાખો અને પછી ઓક્સિજન લઈ લો. બરાબર, તો સરખું ડિઝાઇન બનાવવા માટે એકચ્યુઅલી તમે 3 અણુ લેવાના છો. તો આ જે સ્ટ્રક્ચર મૂકેલું છે ફોસ્ફરસ નું વચ્ચે રાખું તો પછી ઓક્સિજન આવી ગયો ને અહીંયા આગળ. હવે હું અહીંયા ફોસ્ફરસ રાખું તો મારે આ OH લેવો પડે, ડબલ બોન્ડમાં ઓક્સિજન લેવો પડે અને અહીંયા આગળ એક ઓક્સિજન રાખવાનો થશે. જો આ એક અણુ છે એ જ કોપી મેં બીજા અણુની મૂકેલી કહેવાય અને હજુ ત્રીજો અણુ લઈ લો તો અહીંયા મારે ફોસ્ફરસ છે પણ એ પ્રકારનું જ આપણે મૂકીએ છીએ કે ભાઈ અહીંયા આગળ OH છે, આ ડબલ બોન્ડમાં ઓક્સિજન છે અને અહીંયા પણ આપણે ઓક્સિજન લઈએ છીએ. પેલું મેલામાઇનમાં જે તમે સ્ટ્રક્ચર બનાવેલું હતું એ ચલો મિક્સ ન કરતા લાઇનિંગ પાડી દઉં છું. રેડી? એટલે ખરેખર HPO3 ના તમે 3 અણુ લીધેલા છે. પણ જો
આ ફોસ્ફરસને આની સાથે આપણે જોડાણ કરી દઈએ, આની સાથે હું જોડાણ કરી દઉં, આની સાથે આપણે જોડાણ કરી દઈએ, આની સાથે જોડાણ કરી દઉં, તો તમારી પાસે ઓક્સિજનની 2 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. ન દેખાતો તો રેડ પેન મૂકું છું, આ રેડ પેનથી આને જોડી દઉં છું, તો ફોસ્ફરસના જે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એનું પણ જોડાણ થઈ ગયેલું. કેમ? રેડી? પણ એનું જે અણુસૂત્ર કેવું બનશે? અણુસૂત્રની અંદર તમારી પાસે HPO3 થ્રાઇસ કરેલું છે, HPO3 થ્રાઇસ, પણ એનું નામ તમારી પાસે ચક્રીય છે, એટલે સાયક્લોટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ બની જાય. સાયક્લોટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ બની ગયેલું છે. સાયક્લો એટલા માટે લખેલું છે, એક તો એ ચક્રીય છે એટલે સાયક્લો, ટ્રાય એટલે 3 અણુ, અને મેટાફોસ્ફોરિક એસિડના અણુ તમે જોડેલા છે, તો એને સાયક્લોટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ તરીકે તમે એની ગોઠવણી તૈયાર કરેલી કહેવાય. બરાબર? એટલે મેં તમને ફોસ્ફરસના બધા જ ઓક્સો એસિડના સ્ટ્રક્ચરને માહિતી તમને આપી દીધી. આવી ગયા બધા જ? કે પહેલું જોઈ લો, હાઇપોફોસ્ફરસ H3PO2 ફોસ્ફેનિક એસિડ, ઓર્થોફોસ્ફરસ ફોસ્ફોનિક એસિડ અને ઓર્થોફોસ્ફોરિક એસિડ, એ 3 તો તમારા એક ઓક્સિજન વાળા હતા. પછી પાયરોફોસ્ફોરિક એસિડ, એનું સ્ટ્રક્ચર બને કઈ રીતે? ત્યાર પછી આ હાઇપોફોસ્ફોરિક અને પાયરોફોસ્ફોરિક એક ઓક્સિજનની જે ઘટ પડે છે એનું સ્ટ્રક્ચર, અને મેટાફોસ્ફરસ, એમાંથી 3 તમે જોડી શકો તો ટ્રાય પોલી, 3 કરતા વધુ એટલે પોલી, અને પેલામાં ચક્રીય બંધારણ છે એટલે તમે એને સાયક્લોટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ કહી શકો. એટલે ટૂંકમાં આપણે પાઠ્યપુસ્તકમાં ફોસ્ફરસના ઓક્સો એસિડની દુનિયા આપી છે અધૂરી, મેં તમને આખી સમજાવી દીધી. બરાબર? વ્યવસ્થિત રીતે તૈયાર કરી રાખો એટલે તમારો આ 15મો નાઇટ્રોજન સમૂહ પૂરો થઈ ગયો. નેક્સ્ટ ટાઈમ એના પછીનો 16મો ઓક્સિજન સમૂહ લઈને ભેગા થઈએ છીએ. વાંચીને તૈયાર રાખજો. સ્ટાર્ટિંગ તો બધું ઈઝી હોય, પછી ધીમે ધીમે આગળ વધતું જશે. ઓકે, મળીએ ફરી પાછા. આવજો.